સુરત સહિત સમગ્ર દેશમાં નીટ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થી પાંખ એબીવીપી બાદ એનએસયુઆઈ પણ મેદાને આવ્યું છે. એનએસયુઆઈ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એનએસયુઆઈ દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સામે પૂતળા દહન સહિતનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જોકે પોલીસે પૂતળા દહન અગાઉ જ 25 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. યુનિવર્સિટીના ગેટ સામે આશ્ચર્યજનક કાર્યક્રમ થાય તે પહેલાં જ કાર્યકર્તા અને નેતા પોલીસ પકડમાં આવ્યા હતા. 25થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. કોઈપણ પરમિશન વગર કાર્યક્રમ આયોજિત કરાતા અટકાયત કરાઈ હતી. નેશનલ ટેસ્ટ એજન્સીના પૂતળાનું દહન કરવાના હતા. વીર નર્મદ યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર રસ્તા ઉપર જ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું, જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન અગાઉ જ પૂતળા સહિત કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. ત્યારબાદ ટ્રાફિક જામ થયો હોવાથી તેને હળવો કર્યો હતો. જી, આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર આશ્ચર્યજનક કાર્યક્રમ અને ધરણાનો કાર્યક્રમ યોજેલો હતો, જે બાબતે એ લોકોએ કોઈપણ પરમિશન લીધેલી નહોતી. તેથી આશ્ચર્યજનક કાર્યક્રમમાં એ લોકોએ પૂતળા દહનનો કાર્યક્રમ ગોઠવેલો હતો, જેને પોલીસે અસફળ બનાવ્યો છે. અને આ કાર્યક્રમ માટે પોલીસે 25થી 30 યુવા કાર્યકર્તાઓની અટક કરેલી છે, ડિટેન કરેલા છે.